કંઈક ચટપટું ખાવું છે અને વધારે મહેનત નથી કરવી તો આ રેસીપી પરફેક્ટ છે. 5 મિનિટમાં ઘરની જ વસ્તુમાંથી બનીને તૈયાર થઈ જાય છે. તો એના માટે અડધો કપ પૌવાને 2 થી 3 પાણીથી વોશ કરી થોડું પાણી એડ કરી પલાળીને સાઈડમાં રાખી દેવાના છે. એક મીડિયમ સાઇઝનું કાચું બટેટું એના ટુકડા કરી અને સાથે મિક્સર જારમાં પૌવા જે પલાળેલા હતા એને લઈ લેવાના છે. બાઇન્ડિંગ માટે અડધો કપ જેટલો ઘઉંનો લોટ બધાને દરદરું વાટી લેવાનું છે. અડધી ચમચી જેટલા આપણે એમાં જીરું, સ્વાદ પ્રમાણે મીઠું, 2 પિંચ જેટલી હિંગ એડ કરવાની છે. એક મીડિયમ સાઇઝની ડુંગળી જેને ઝીણી કટ કરીને એડ કરેલી છે. એક તીખું મરચું જેને ઝીણું કટ કરીને એડ કરેલું છે. થોડા લીલા કટ કરેલા ધાણા, 2 ચપટી જેટલા ખાવાના સોડા અને થોડું દહીં એડ કરી અને આપણે બધી વસ્તુને સરસ એવી મિક્સ કરી લેવાનું છે. આવું ઘટ એવું આપણે બેટર બનાવીને રેડી કરી લેવાનું છે. ગરમ તેલમાં જે રીતે ભજીયા પાડીએ છીએ એ રીતે આપણે બધો નાસ્તો એ રીતે પાડી લેવાનો છે અને સરસ એવો ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે. શરૂઆતમાં ગેસની ફ્લેમ હાઈ રાખવાની છે અને પછી મીડિયમ કરી અને એકદમ ક્રિસ્પી થાય ત્યાં સુધી તળી લેવાનો છે. તો આપણો નાસ્તો બનીને તૈયાર થઈ જાય છે.